બહુ કહેવાય. કોફી પીશો તમે બે? હા, હું તો પીશ. કોફી પીશ કે? ચાલો હું લઈ આવું. A few moments later. એટલે આને કેમ હજી ના આવ્યો? બહુ વાર છે. તને ખબર નહીં એ કેટલો ઢીલો છે. તું અહીંયા આય, તને એક વાત કરવી છે. શું થયું? અરે જ્યારે આના ઘરે આવ્યો છું મને પાણી નથી પૂછ્યું અને ભાઈ આજે કોફી લેવા માટે ગયા છે. ખરો ચિંગુસ માણસ છે. તું પાણી ને કોફી ની વાતો કરે છે. હવે મારી વાત સાંભળ. આ મારી ગાડીની ચાવી. એને જ્યારે જરૂરત હતી ને હું અડધી રાત્રે એના ઘરે જઈને મેં આપી દીધી. પણ જ્યારે મને જરૂર હતી મોઢે ના પાડી દીધી. આ ભાઈનું પ્રમોશન થયું છે. પ્રમોશન? આનું? હા, આને કોડિંગ મેં શીખવાડ્યું. મારા જોડે આવ્યો ત્યારે એક કોડની લાઈન લખતા નહોતી આવડતી અને આ ભાઈના પ્રમોશનની વાત મને બહારથી ખબર પડી. આટલો સામાન્ય વિવેક બી નથી આને. આને મને કેવું જોઈએ ને, કહ્યું બી નહીં. તો ઘણી બધી વસ્તુ જ્યાં નથી કીધી. કોણ વાત જ નથી કરી આ જવા દે ને. આ દુનિયા સાચી વાત જાણ્યા વગર જ આપણને જજ કરી લે છે. એ તો ઠીક, પીઠ પાછળ આવી વાતો. જે લોકો મને મિત્ર માન્યા હતા એ લોકો ધોકેબાજ નીકળ્યા. આવું તો કઈ બોલાતું હશે? ગમે તેમ જાણ્યા વગર બોલે એ કેવી રીતે ચાલે? શું થયું ભાઈ? કેમ આટલા ઘવાયા લાગો છો? જવા દે યાર. શું કહું તને, મારા પેલા બે મિત્રો છે ને, જયલો અને સ્મિત, હા, મેં એમની માટે સરપ્રાઈઝ પાર્ટી અરેન્જ કરી હતી કે મને પ્રમોશન મળ્યું છે એટલે હું એમને થેન્ક યુ કહું. એ જ સેમ મિત્રો મારી પીઠ પાછળ એવું કહે છે કે મારામાં વિવેક નથી. અને બીજો જેને મેં મદદ માટે ક્યારેય ના નથી પાડી એ એવું કહે છે કે હું સ્વાર્થી છું. આવું થાય તો બહુ દુઃખ થાય નહીં? ભાઈ, કાળજું તૂટે ને એવું દર્દ થાય છે. આ મિત્રો ખાલી નામના જ મિત્રો છે. કેમ ભાઈ, તમે ઉદાસ લાગો છો? અરે શું કહું દોસ્ત, હમણાં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી ત્યારે હાલો ને મેચ જોવા જઈએ. એ હાલો. કઈ મેચ? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. આ T20 વર્લ્ડ કપ વાળી? યસ સર. કેટલી ટિકિટો મળી? 3 ટિકિટ મળી છે. ભાઈ 3 ટિકિટ મળી જાય તો આપણે ઓલા ચોથાનું શું કરશું? ભાઈ જો, હું એક ફાઇનલ છું. તમે નક્કી કરો તમારે કોણે આવું છે, બરાબર? ભાઈ જવાના છે. ભાઈ તારું તો સૂત્ર હતું ને, જાન જાય પણ સાથ ના જાય. અરે ભાઈ તારે આવું છે કે નહીં નક્કી કરો ભાઈ, બરાબર? ભાઈ જવાનો છે. હું તો જવાનો છું. હું બી આવીશ ભાઈ, હું બી આવીશ. બસ તારે પછી લેટ્સ ગો. ચાલો લેટ્સ ગો. હા, શું વાત છે? બ્રોડવે આટલી સસ્તી? સમર બી છે, વીકેન્ડ બી છે અને બ્રોડવે બી છે. આને કહેવાય ત્રિવેણી સંગમ. હલો હેલો મીર, બોલ. રાજેશ, હું શું કહું છું, શું કરે છે તું? મીર અત્યારે હું બિઝી છું, તને પછી કરું. ચાલ બાય. હલો હલો. અરે યાર, આ તો ફોન જ કાપી દીધો. હર્ષને ફોન કરું છું. હલો હર્ષ. હા મીર, બોલ બોલ બોલ. ભાઈ ક્યાં છે? આપણે ચાલ ને આ સન્ડેના બ્રોડવે જોવા જઈએ, બહુ મજા આવશે. ના ભાઈ સોરી, પણ હું મીટિંગમાં છું, પછી વાત કરીએ આપણે. હા ચાલ. મૂડ ઓફ કરી નાખ્યો. હવે શું કરીશું? અરે યાર, દીપને તો કરવાનું ભૂલી જ ગયો. હલો. હલો. કેમનું ભાઈ, બોલ ને. મજામાં? આપણે બંને જઈએ બ્રોડવે શો જોવા. ચાલ, બહુ મજા આવશે. બ્રોડવે જવું છે? ચલો પેલા આપણે બે બલૂન લઈ લેજો જોડે. અરે પણ એ બંને ના પાડે છે. કેમ ભાઈ, કેમ ના પાડે છે? કેમ ના પાડે છે? એ બંને બહુ બિઝી છે. એ પણ આપણું સૂત્ર છે બકાતા, તું ભૂલી ગયો. જાન જાય પર સાથ ના જાય. આપણે સાથે જ રહેવાનું, ખબર પડી તને? અરે ભાઈ સાંભળ, હલો, બહુ હલો. મજા આવશે. હલો 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 ભાઈ, તને મારો અવાજ આવે છે? હલો હલો. યાર, આ ત્રણેય ના પાડી દીધી. આ વીકેન્ડ બી છે ને, ઘરે જ બેસવું પડશે. તું એ બધું છોડ, તું મને પહેલા એક જ વાત કહે કે તે ઇન્ડિયા પાકિસ્તાનની મેચની ટિકિટનું સેટિંગ કઈ રીતે પાડ્યું? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ? હા,
ભાઈ મેં તો ઘરે ટીવીમાં જોઈ. શું મજાક કરે છે યાર. આ જો તમે 4 બધી જગ્યાએ સાથે જાઓ છો. આ 3 જણનો ફોટો છે, તે ફોટો પાડ્યો છે અને કહે છે કે સ્ટેડિયમમાં નહીં ગયો. તને નતા લઈ ગયા? બહુ ખરાબ કર્યું કહેવાય યાર આ તો. આ એ જ મિત્ર છે જેમની હારે હું સ્કૂલમાં સ્ટડી કરતો હતો, કોલેજમાં આનંદ કરતો હતો. ક્યારેય એકબીજાથી અલગ થવાની વાત જ નથી થતી. અને આજે એ લોકો જ મને એકલો છોડીને મેચ જોવાનો પ્લાન બનાવે છે. બહુ ખરાબ થયું તમારી સાથે. આવા મિત્રો ખાલી નામના જ મિત્રો છે ભાઈ. આવું હોય તો એકવાર આવીને વાત કરી લો તો પ્રોબ્લેમનો હલ આવી જાય. આવું ગેરહાજરીમાં પીઠ પાછળ આવી વાતો. ભાઈ, હું તમારા બંનેનું દુઃખ સમજુ છું. કોઈ આપણી સાથે આવું કરે તો બહુ દુઃખ થાય. એમાં પણ આપણા ખાસ મિત્રો એ આપણી સાથે આવું કરે તો એવું થાય કે મળે ત્યારે કહી દઉં કે ભાઈ મારો પણ વારો આવશે, તને પણ હું બતાવી દઈશ. અરે દોસ્ત, એકવાર વાઈફાઈ કીધા વગર વયું જાય ને તો કાંઈ તકલીફ નથી, પણ આવા સાચા મિત્ર કીધા વગર વયા જાય ને અહીંયા દર્દ થાય. અહીંયા ભાઈ આમની વાત બિલકુલ સાચી છે. પણ બીજી બાજુ કોઈ ગમે તે કરે પણ આપણો આનંદ ઓછો જ ના થાય એવું કંઈક થઈ જાય તો કેવી મજા આવે નહીં? એ ભાઈ શું કાઢ્યા જેવી વાતો કરું છું? આવું તો કંઈ પોસિબલ છે? હોય ને, એવું પણ એક જીવન છે જ્યાં કોઈની એક્શનથી આપણું માઇન્ડ સ્ટક ના થઈ જાય. ઓ ભાઈ, આ શું ગપ્પા મારો છો તમે અહીંયા બેઠા બેઠા? આવું કંઈ હતું હશે? ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમારી પાસે એક એક્ઝામ્પલ હોય તો મને બતાવો, તો હું માનું. છે એક એક્ઝામ્પલ, ચાલો હું તમને બતાવું. ચલો. ઓ ભાઈ, આ તમે મને કઈ લઈને આયા? વી આર ઇન 1954. હા, 1954? હા, અને આ છે આસોજ ગામ. અને આ જે ઘર દેખાય છે એ છે મનોજભાઈનું ઘર. મનોજે આજે એમના બધા મિત્રોને ઘરે જમવા માટે બોલાવ્યા છે. પણ ઓલા પેલા ભાઈ કોણ છે? એ છે પ્રભુદાસભાઈ. મારે તમને બંનેને ખાસ આમના જ દર્શન કરાવવા છે. કેમ પ્રભુદાસભાઈના દર્શન? મનોજે આજે પ્રેમથી બધા માટે દૂધપાક બનાવડાવ્યો છે. દૂધપાક તો કોને ના ભાવે? એમાં પણ આટલા પ્રેમથી પીરસતા હોય અને આગ્રહ કરી કરીને જમાડતા હોય તો મીઠાશ ડબલ થઈ જાય. ભાઈ દૂધપાક તો મારો ફેવરિટ છે. અરે મારો પણ ફેવરેટ છે. એમ? હા, તો તમે બંને ચાખો એક એક ચમચી, મજા આવશે. ચાલ ચાલ. વાવ, ઓસમ દૂધપાક છે. મને એવું મન થાય છે કે આખી વાડકી ઘટાઈ જાઉં. શું દૂધપાક છે? હા, આટલું ખાટો? આ કઢી છે, કઢી. લા ઉપર હું ફરી ટેસ્ટ કરી લઉં. ભાઈ આ કન્ફર્મ દૂધપાક છે. એ ના હોય, આ કઢી છે. ભાઈ તમે બંને સાચા છો. મનોજે આજે બધા માટે દૂધપાક બનાવ્યો છે, પણ પ્રભુદાસભાઈને ખાસ દૂધપાકની જગ્યાએ કઢી પીરસી છે. પણ આવું કેમ? બધાને જ દૂધપાક અને પ્રભુદાસભાઈને ખાલી કઢી? એ ઇમ્પોર્ટન્ટ નથી. તમે પ્રભુદાસભાઈને જુઓ, એ શું કરે છે.
અલે આ તો દૂધપાક પીતા હોય એ રીતે કઢીને પી ગયા. હા તો સારું આપણે ચાખ્યું, નહીં તો ખબર પણ ના પડે કે આમને કઢી પીરસી છે. હું તમને બંનેને એ જ કહું છું, દૂધપાકની જગ્યાએ કોઈ કઢી પીરસે એ તો એક રીતનું ઇન્સલ્ટ કહેવાય. પણ તમે પ્રભુદાસભાઈને જુઓ તો કંઈ બન્યું જ ના હોય એવી રીતે એમને જમવાનું ચાલુ જ રાખ્યું. એમને મિત્રો સાથેની આનંદ મસ્તી ચાલુ જ રાખી. ઇટ્સ નોટ અબાઉટ દૂધપાક ના મળ્યો કે કઢી મળી. ઇટ્સ અબાઉટ અ સેન્ટ્રલ પોઈન્ટ કે કોઈની એક્શનને લઈને આપણે એક મેન્ટલ વોઇડમાં સ્ટક થઈ જઈએ છીએ અને એમાંથી બહાર નથી આવી શકતા. ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. કોઈ મારી સાથે મિસબિહેવ કરે એમાં હું શું કામ દુઃખી થઉં? અને એમ પણ પેલા બે જણા આ તો હજુય શાંતિથી વાતો જ કરતા હશે, તો હું કેમ શાંતિથી ના ફરું? પ્રભુદાસભાઈનો ધ્યેય જુદો હતો. એમનો ધ્યેય દૂધપાક કે કઢી નહોતો. એમનો ધ્યેય હતો ફ્રેન્ડશિપ. એમનો ધ્યેય હતો ખાનદાની રાખવી. એમનો ધ્યેય હતો સારું જીવન જીવી લેવું. જો આપણો પણ એવો ધ્યેય હોય તો કોઈ બોલાવે કે ના બોલાવે, કે કોઈ પીઠ પાછળ ગમે તેવી વાતો કરે, પણ આપણો આનંદ ક્યારેય ઓછો ના થાય. એ વાત સાચી, પણ એમને બી ખબર તો પડવી જોઈએ ને કે એમની ભૂલ શું છે. આ તો એવી વાત થઈ કે આપણે એમને કઈ શિખામણ જ ના આપી. જો ભાઈ, પ્રભુદાસભાઈએ આગળ શું કર્યું એ આપણે જોઈએ. પ્રભુદાસભાઈએ બી તો એવું જ કર્યું હશે, કારણ કે એમને તો કઢી પીરસાઈ હતી. તો કઢી જ આપી હશે ને, થોડી દૂધપાક આપવાના હતા. એક્ઝેક્ટલી. થોડા દિવસ પછી પ્રભુદાસભાઈએ મનોજ અને એમના બધા મિત્રોને ઘરે જમવા માટે બોલાવ્યા. ચાલો હવે આપણે જોઈએ. ચાલ ચાલ જો તો પેલાને શું પીરસ્યું છે. ઓ ભાઈ, આ વખતે હું ખાટી કઢી નથી ચાખવાનો. તું ચાખ. ઓકે, નો પ્રોબ્લેમ, હું ચાખી લઉં. કઢી તો કઢી, પીવા તો મળશે ને. અલ્યા આ તો દૂધપાક છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ના હોય, ધ્યાનથી જો કઢી જશે. તું ચાખી લે એકવાર. હા તો સાચે દૂધપાક જ છે. ઓ પછી તમે બંને પ્રભુદાસભાઈને હવે જુઓ. રિએક્શન આપે. રિએક્શન આપે એ બીજા, પ્રભુદાસભાઈ નહીં. કઢીની જગ્યાએ કઢી આપવી એ તો મનુષ્યનો સહજ સ્વભાવ છે, પણ પ્રભુદાસભાઈ હોય તો કઢીની જગ્યાએ દૂધપાક પીરસે. આપણે ઉદાસ એટલા માટે છીએ કારણ કે આપણે પરિસ્થિતિને આધીન વિચારોના ડગબગમાં રહીએ છીએ. આપણે પરિસ્થિતિમાં વિચારોમાં ડૂબી જઈએ છીએ. પણ પ્રભુદાસભાઈના જીવનમાં જોઈએ તો થોડી સહનશીલતા હોય તો મિત્ર અને પરિવાર સાથે અરસપરસ આત્મીયતા પ્રગટે અને અંતર ઓછું થાય. ઘણા બધા સંબંધો સચવાઈ જાય. આપણે પ્રભુદાસભાઈનું જીવન જોઈએ તો એમની અંતરની ઉદારતા જોઈએ તો અંતરની ઉદારતાથી જીવન હળવું ફૂલ થઈ જાય અને આત્મીયતાનો આનંદ ક્યારે ઓછો ન થાય. આ પ્રસંગના દર્શનથી અને તમારી વાતોથી ખરેખર મારા અંતરનો ભાર તો ઓછો જ થઈ ગયો છે. સિરિયસલી હા, મારા પણ અંતરનો જે ભાર છે એ ઓછો થઈ ગયો. આપણે સહજ જ એક્શન અને રિએક્શનથી પરનું જીવન જીવીએ તો પરિસ્થિતિ
ક્યારે આપણા હેપીનેસનું લેવલ ચેન્જ ના કરી શકે. તો આવો આપણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, પ્રભુદાસભાઈનું જીવન જેવું ધ્યેયનિષ્ઠ હતું એવું અમારા સૌનું બને એ માટે કૃપા કરશો જી.